નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ. સાંસદ જશુભાઈ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજરોજ છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ લેવડાવી નગરના કિલ્લા મેદાનમાં ઉપસ્થિત મહાનુભાવો તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. સાથે જ છોટાઉદેપુર જિલ્લાના ગામોને સાફ સફાઈમાં સહયોગી થઈ શકે તેવી ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય મુકેશભાઈ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજય ડબગર, એનએન ન્યૂઝ, નસવાડી. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે અહીં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમ તો આ કાર્યક્રમ 17મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. હજુ 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે આપ સૌ પણ આ કાર્યક્રમ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાઓ.